नमो हरिन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं मेसो वञ्च नमुक्कारो सव्वपावपणासुनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। ગાથા ચોથી ચાલુ થઈ, જેની અંદર જેટલા તત્વો છે એટલે કે જગતની અંદર વસ્તુના જેટલા સ્વરૂપો દેખાય છે એને આપણે તત્વ કહીએ છીએ અને એ મૂળભૂત બધા પદાર્થો છે એટલે એને અર્થો કહેવાય છે. એટલે તત્વાર્થો અથવા તો તત્વો અથવા તો અર્થો કેટલા છે તો કે 7 છે. બરાબર છે. અપેક્ષાએ 7 છે, અપેક્ષાએ 9 છે, અપેક્ષાએ 2 છે, અપેક્ષાએ 1 જ છે. અને જે 7 છે અહીંયા ઉલ્લેખ 7 નો કરેલો છે, જે 7 છે એના નામ બતાવ્યા. બરાબર છે. જીવ, અજીવ, પછી પુણ્ય પાપ નથી લીધા, પરંતુ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ બધા જ તત્વો. અને ટીકામાં શબ્દ તત્વમ જે વાપર્યો છે એનો ખુલાસો આપે છે કે તત્વમ એ પ્રમાણે એક વચનમાં નિર્દેશ શા માટે કર્યો. બરાબર છે. આ 7 તત્વો ઉપચાર વિના જ સામાન્ય વિશેષ સ્વરૂપ છે એ જણાવવા માટે છે. એટલે કે એક વચનનો ઉપયોગ, કેમ કે તત્વો 7 હોય તો આ બધા તત્વો છે એવું નહીં, પરંતુ તત્વ છે એટલે કે એક વચનમાં નિર્દેશ કર્યો છે. એનો કહેવાનો ભાવાર્થ એ છે તત્વો છે એમ કહો તો પણ ખોટું નથી, પરંતુ અહીંયા તત્વ છે એવું કહેવા દ્વારા એનું સામાન્ય સ્વરૂપ બતાવે છે કે આ બધામાં કોમન શું છે તો તત્વપણું. એટલે સામાન્યની પ્રધાનતા વાળો છે, અર્થાત સામાન્યની પ્રધાનતાની અપેક્ષા એટલે કે સામાન્યને પ્રધાન બનાવવા માટે એક વચનનો નિર્દેશ. સમજાય છે? આપણે 4-5 માણસના નામ લઈએ કે જે છે ને અશોક, વિમલ, પછી જે છે ને એ હિરેન અને મયુર, આ 4 માણસ છે. બરાબર છે. એ રીતે પણ પ્રયોગ થાય ને, આ 4 માણસો છે એમ પણ કહેવાય અને આ 4 માણસ છે એ રીતે પણ કહેવાય. તો જ્યારે 4 માણસ છે એમ કહેવાય છે એનો મતલબ ચારેયમાં માણસપણું, માણસાઈ બરોબર છે એક કોમન છે, એને કહેવાય સાધારણ કે સામાન્ય. એટલે સામાન્યની પ્રધાનતા બતાવવા માટે માણસ છે એવો શબ્દ વપરાય છે. અને માણસો છે એમ બોલો તો બધાની જુદી જુદી આઈડેન્ટિટી ધ્યાનમાં આવે. બરાબર છે. આ સંક્ષિપ્ત અર્થ થયો. વિશેષ અર્થ વિગ્રહ કરવા પૂર્વક એક એક છૂટું છૂટું પાડીને જીવ છે, અજીવ છે વગેરે એ બધું બતાવશે. તો પેલા તો જીવો, જેમ જીવ કીધું ને તો જીવની અંદર બધા જીવો લેવાના આવે. તો જીવ કોણ છે તો કે સુખ દુઃખ જ્ઞાનનો ઉપયોગ રૂપ લક્ષણ વાળા જીવો છે. બરોબર છે. જીવો કેવા છે? આ તો જીવો શું છે તો કે જેનામાં લક્ષણ છે કેનો તો કે સુખ દુઃખનો, જ્ઞાનનો ઉપયોગ જેનામાં છે. અર્થાત જેમને સુખ દુઃખની અનુભૂતિ થાય છે અને વસ્તુઓનો બોધ થાય છે એ જીવો છે. કેમ કે મુખ્ય લક્ષણ આત્માનું એ વેદન છે અને જ્ઞાન છે. તો સુખ દુઃખનું વેદન કરે છે અને બોધ કરે છે. અજીવો કોને કહેવાય? તો એનાથી વિપરીત, જેનામાં આ ન હોય, કેમ કે અ લગાવ્યો ને એ નકારને સૂચવનાર છે. એટલે એનાથી વિપરીત છે, એટલે જેમને સુખ દુઃખનો અનુભવ નથી અને બોધ નથી એને અજીવ કહેવાય. પછી આશ્રવ એટલે કે આવવું, ઇનકમિંગ, જેનાથી કર્મો ગ્રહણ કરાય, જેના દ્વારા કર્મ આવે એને આશ્રવ કહેવાય. અર્થાત શુભ અશુભ કર્મના ગ્રહણનું જે કારણ છે, શુભ કે અશુભ કર્મો જે કારણથી, કેમ કે કર્મના 2 પ્રકાર છે, શુભ અને અશુભ. શુભને પુણ્ય કર્મ કહેવાય, અશુભને પાપ કર્મ કહેવાય. એટલે કે પુણ્ય અને પાપને ગ્રહણ કરનાર જે કારણો છે એને આશ્રવ કહેવાય. બરાબર છે. પછી બંધ, આશ્રવ દ્વારા જે કર્મ ગ્રહણ કરાયેલા છે એટલે કે લીધેલા છે એને આત્મા સાથે દૂધ પાણી જેવો સંયોગ કરવો એટલે ચોંટાડવું, એનું નામ બંધ. પછી છે સંવર. સંવર એટલે શું
તો કે નવા કર્મોને આવવા નહીં દેવું. એટલે આવવા ન દેવું હોય તો શું કરવું પડે? તો જેના દ્વારા આવતા હતા એને એ કારણોને સ્ટોપ કરી દો. કેના દ્વારા આવતા હતા? તો કે શુભ ભાવ અને અશુભ ભાવથી નિયંત્રિત મન વચન કાયાની ક્રિયા દ્વારા આવતા હતા. તો શું કરવાનું? તો શુભ અને અશુભ ભાવો એની અંદર કાબુ મૂકી દેવાનો અને મન વચન કાયાની ક્રિયા ઉપર કાબુ મૂકી દેવાનો. અને એનું જ નામ સમિતિ ને ગુપ્તી છે. એટલે ગુપ્તી આદિથી એટલે સમિતિ પણ આવી જ ગઈ. એના દ્વારા આશ્રવને રોકવા એનું નામ સંવર. બરાબર છે. શોર્ટ ડેફિનેશન છે. હમણાં બધી ડેફિનેશન યાદ રહેવી જોઈએ એ વાત નક્કી છે. એટલે કે યાદ રહેવી જ જોઈએ. એના વગર આગળનું સમજવું અઘરું પડશે. ફરીથી યાદ રાખજો. જીવો કોને કહેવાય? જેનામાં સુખ દુઃખ કે જ્ઞાનનું વેદન છે. એટલે કે સુખ દુઃખનું વેદન છે. જ્ઞાનનું વેદન એટલે બોધ થવો. એ જેનું લક્ષણ છે એને જીવ કહેવાય. આનાથી વિપરીત એટલે જેનામાં સુખ દુઃખ જ્ઞાન નથી એ અજીવ છે. ત્રીજા નંબરે જે જીવ છે એટલે કે આત્મા છે એના દ્વારા કર્મો બરાબર છે એને ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે કાં તો ગ્રહણ કરવા માટેનું જે કારણ છે એટલે કે મન વચન કાયાની ક્રિયા એને આશ્રવ કહેવાય છે. એટલે શુભાશ્રવ પણ હોય અને અશુભાશ્રવ પણ હોય. શુભાશ્રવને પુણ્ય કહેવાય અને અશુભાશ્રવને પાપ કહેવાય. બંધ એટલે આશ્રવ દ્વારા જે કર્મ ગ્રહણ કરાયા હતા, કેપ્ચર કરાયા હતા, એને આત્મા સાથે ચોંટાડી દેવું. આત્મા સાથેનો સંયોગ કરવો દૂધ ને પાણીની જેમ, એને બંધ કહેવાય. અને સંવર એટલે શું? તો જેને રોકવું, આવતા કર્મોને રોકવા. એટલે કે હમણાં સુધી હેબિટ હતી કર્મને લેવાની, પરંતુ જે કારણથી લેવાતા હતા એ કારણોને અટકાવી દો એટલે કર્મ આવતા અટકી જાય. કેનાથી લેવાતા હતા? કે મન વચન કાયાની ક્રિયાથી. એ ક્રિયા કેનાથી થતી હતી? તો કે શુભ અને અશુભ ભાવોથી થતી. બસ એ અશુભ અને અશુભ ભાવો ઉપર કાબુ મૂકવું. સૌથી પહેલા અશુભ ભાવો ઉપર કાબુ મૂકવાનું આવે, આગળ જઈને શુભ ભાવો ઉપર કાબુ મૂકવાનું આવે, અને એનાથી પ્રેરિત જે ક્રિયા થાય એના ઉપર પણ જે છે એને કાબુ મૂકવાનું આવે. એને કહેવાય સંવર. પછી નિર્જરા અને મોક્ષ આવશે. 46 પેજ. આવેલા કર્મો આત્મા ઉપર જે પણ ચોટ્યા છે અથવા તો સંપર્કમાં આવ્યા છે એ કર્મો આત્મા ઉપરથી ખરી જાય એનું નામ નિર્જરા. એ ખરી જવાના બે રસ્તા છે. પોતે ઉદયમાં આવે, પોતાની અસર દેખાડે એટલે કે વિપાક પામે એટલે કે પાકે, અને પોતાનું ફળ બતાવીને ખરી જાય. અને બીજી રીતે ફળ બતાવ્યા પહેલા જ એને તપ વગેરે દ્વારા એને ખેરવી નાખવામાં આવે એટલે કે હટાવી નાખવામાં આવે. બરાબર છે. આ બે રસ્તા છે. પછી એ ઉદય છે એ પણ બે પ્રકારનો હોય છે, પ્રદેશ ઉદય અને વિપાક ઉદય. એ બધી વસ્તુ આગળ કદાચ આવશે એટલે આપણે હમણાં એનો વિષય લેતા નથી. છેલ્લે છે મોક્ષ. એટલે જેટલા કર્મો છે એના ક્ષયથી એટલે કે જેટલા કર્મ આત્મા સાથે ચૂંટેલા છે બધે બધા કર્મ આત્મા ઉપરથી હટી જાય અને એના દ્વારા હવે આત્મા પરમાં રહે નહીં, પરને ગ્રહણ કરે નહીં. એટલે કે બીજી વસ્તુ સાથેનો કોઈ સંપર્ક ન હોય, બીજી વસ્તુની અંદર મોહરાગ વગેરે કશું ન હોય, અને એવી આત્માની જે દશા છે એનું નામ મોક્ષ છે. ત્યારે આત્મા બીજે ક્યાંય નહીં પરંતુ પોતાનામાં રહે છે. એનું નામ મોક્ષ. બરોબર છે. કારણ કે હવે મુકાઈ ગયો છે, છૂટી ગયો છે, મુક્ત થયો છે, અને હવે કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. આ પ્રમાણે આ 7 પ્રકારનો પદાર્થ જે છે એ તત્વ છે.
કારણ કે બધાનું સ્વરૂપ છે એ પણ સતરૂપે એટલે કે હકીકતમાં ઇતિ શબ્દ આટલા જ પદાર્થો છે એમ નિશ્ચિત સંખ્યા જાળવવા માટે છે. શું બતાવ્યું કે જે છે ને આમાં ટીકાની અંદર ઇતિ આવે છે તો એ ઇતિ શબ્દ કેના માટે છે કે બસ આટલા જ છે, આનાથી વધારે નથી, કે આ 7 છે, બરાબર છે. પછી 7 ના પેટા વિભાગ પડે એ વાત જુદી, પણ એના સિવાય જે 7 માં ન સમાઈ શકે એવા કોઈ તત્વ જગતની અંદર નથી, બરાબર છે. આ એમ કહીને 7 પ્રકારનો પદાર્થ શિષ્યને વચનથી પ્રત્યક્ષ કર્યો કે કયા કયા, તો કે આ એ દ્વારા બતાવ્યું કે જીવ છે, અજીવ છે, આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. હવે સપ્તવિધ એટલે 7 પ્રકારનો જણાતા હોવાથી અથવા એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જતા હોવાથી અર્થ કહેવાય છે. પદાર્થ અથવા તો અર્થ કોને કહેવાય કે જે એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જાય અથવા તો જે જણાય એને અર્થ કહેવાય. અર્થના બે અર્થ કર્યા, જે જણાય એને અર્થ કહેવાય, જે જણાય એને શું કહેવાય અર્થ કહેવાય, અથવા તો જાય એને અર્થ કહેવાય, બરાબર છે. કઈ રીતે બનતું હશે ભગવાન જાણે, ટીકામાં ખોલ્યું હશે અથવા તો એ એની ડેફિનેશન હશે. એટલે અર્થના બે અર્થ થયા, અહીંયા બે રીતે અર્થ બતાવ્યો એટલે કે અર્થના બે રીતે અર્થ કર્યા કે જે જણાતું હોય એને અર્થ કહેવાય અથવા તો જે એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જાય એને અર્થ કહેવાય, બરાબર છે. એટલે કે જેના પેટા વિભાગો મળે, પેટા ભેદો મળે, જેની અંદર ગુણો વગેરે રહે એને અર્થ કહેવાય. હવે તત્વમ પદનું એશ સપ્તવિધો અર્થ એ 3 પદ વ્યાખ્યાન છે, અર્થાત આ 7 પ્રકારનો અર્થ તત્વ છે. એટલે 3 શબ્દ છે બતાવ્યા, 3 પદ, એના દ્વારા શું બતાવે છે કે આ 7 પ્રકારનો અર્થ જે સપ્તવિધો છે ને એ 7 પ્રકારનો અર્થ શું છે, એશ એટલે આ, સપ્તવિધ એટલે 7 પ્રકારનો, અર્થ એટલે અર્થ છે, અને એ શું છે તો કે તત્વમ એની સાથે જોડેલું છે. એટલે આ 7 પ્રકારનો જે અર્થ છે એ જ તત્વ છે. હવે એક વચન બહુવચનમાં નિર્દેશ, હવે અથવા કરીને બતાવે છે કે અથવા તત્વમ એ પદ તસ્ય ભાવ તત્વમ એવી વ્યુત્પત્તિમાં કેવું, એવી વ્યુત્પત્તિમાં તત્વનો સદભૂત કે પરમાર્થ એવો અર્થ થાય. તત્વનો અર્થ શું થાય કે જે સદભૂત છે એટલે કે ખરેખર શું કહેવાય કે એક્ઝિસ્ટ કરે છે, અથવા તો પરમાર્થ એટલે કે પરમ અર્થ, બરોબર છે. એ રીતે પણ અર્થ થાય કેનો, તત્વનો. એટલે કે આ 7 વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે હકીકતમાં, માટે એ સદભૂત કહેવાય, અથવા તો એ પરમાર્થિક છે એટલે કે એના માટે જે શબ્દો છે જીવ વગેરે એનો જે અર્થ થાય એવા અર્થવાળા છે, માટે એ છે ને એ તત્વ છે, કારણ કે એ પોતપોતાનું સ્વરૂપ ધરાવે છે. આ 7 પદાર્થો સદભૂત છે અથવા પરમાર્થ છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિમાં તત્વ છે એટલે જીવાદી પદાર્થોનો સ્વભાવ સ્વસત્તા છે એવો અર્થ થાય, બરાબર છે. અર્થ શું થાય, તત્વ છે એવો અર્થ થાય, બરાબર છે. એ બતાવ્યું. એનો અર્થ શું, તત્વ છે એનો અર્થ શું કે જીવાદી પદાર્થો છે એટલે હકીકતમાં છે, પોતાના સ્વભાવ વાળા છે, પોતાની સત્તા વાળા છે, બરાબર છે. નથી એવું નથી, એટલે કે એક્ઝિસ્ટ કરે છે. ટૂંકમાં જગતની અંદર આ 7 પદાર્થો, આ 7 તત્વો એક્ઝિસ્ટ કરે છે. જ્યારે સ્વસત્તા એવા અર્થની પ્રધાનતાથી વિવક્ષા કરાય છે, બરોબર છે. અલગ અલગ અર્થ કર્યા ને, એમાંથી એક અર્થ શું કર્યો કે સ્વસત્તા એટલે કે પોતાનો ભાવ, પોતાની હયાતી, પોતાનું એક્ઝિસ્ટન્સ, એવા અર્થથી જ્યારે વિવક્ષા કરાય છે ત્યારે તત્વમ એમ એક વચનનો નિર્દેશ છે. કારણ કે 7 વસ્તુમાં કોમન શું છે તો
તો કે બધાની સ્વસત્તા છે એ કોમન છે. જીવની પણ સ્વસત્તા છે, અજીવની પણ છે, અને માટે બધાની અંદર તત્વરૂપ એટલે કે તત્વરૂપતા એટલે કે સ્વસત્તા એ બધામાં કોમન છે, અને માટે એક વચનનો નિર્દેશ છે. કારણ કે સ્વસત્તા બધા પદાર્થોમાં એક સરખી છે. આમાં પણ સ્વસત્તા છે, આમાં પણ સ્વસત્તા છે, આમાં પણ છે. સમજાય છે? બધામાં પોતાની સત્તા હાજર છે, અને એ બધામાં કોમન પોઈન્ટ છે. એટલે એક વચનથી આપણે એનો નિર્દેશ કર્યો. સ્વસત્તા વિશેષ ધર્મોથી અનુવિદ્ધ હોવાથી સ્વસત્તાને ગૌણ કરવામાં આવે ત્યારે બહુવચનમાં નિર્દેશ થાય. સમજાય છે? સ્વસત્તા એટલે કે સાથે સાથ જે પદાર્થો છે, જીવ, અજીવ વગેરે, એ વિશેષ ધર્મોથી શું કહેવાય કે જોડાયેલી છે. બધાના પોતપોતાના વિશેષ ધર્મો છે ને, એટલે બધાની પોતપોતાની પ્રોપર્ટીઝ છે, પોતાનું સ્વરૂપ છે. જીવનું સ્વરૂપ છે એક, અજીવનું સ્વરૂપ છે એક, બરોબર છે? આશ્રવનું, નિર્જરાનું બધાનું સ્વરૂપ છે, બરોબર છે? તો જ્યારે સ્વસત્તાને આપણે ગૌણ કરીએ, સ્વસત્તા ઉપર ધ્યાન ન આપીએ, પરંતુ એનામાં જે વિશેષ છે એને પ્રધાન કરીએ, ત્યારે એનો નિર્દેશ બહુવચનમાં થાય. એટલે એનો નિર્દેશ કેવો થાય? તો કે આ 7 તત્વો છે એવો અર્થ થાય, એવો નિર્દેશ થાય, બરોબર છે? આથી ભાષ્યકાર કહે છે કે આ 7 અર્થો છે, પદાર્થો છે, તત્વો છે. એક વચનમાં શું થાય કે આ 7 તત્વ છે. તો 7 તત્વ જ્યારે બોલો ત્યારે એ 7 ખરેખર છે એવો અર્થ થાય, અને 7 તત્વો છે એવો કરો અર્થ, તો ત્યાં બહુવચન નો ઉપયોગ હોવાના કારણે આ 7 ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે બધામાં પોતપોતાની વિશેષતા છે. એ રીતે પણ સાચું ગણાય. તે એટલે પૂર્વે પ્રત્યક્ષ કરાયેલા છે તે વા શબ્દ વિશેષોની પ્રધાનતાની અપેક્ષાએ વિકલ્પ અર્થમાં છે. બરોબર છે? પેલા પ્રત્યક્ષ કરાયેલા છે એટલે કે આ પેલા 7 નામ આપ્યા ને, બરોબર છે? આ 7 તત્વો છે તો પેલા પ્રત્યક્ષ કરાયેલા છે, એટલે કે પેલા જેનો ઉલ્લેખ કર્યો છે, કેમ કે પેલા નામ બધાને આપ્યા ને, બરોબર છે? અને આગળ જઈને વા શબ્દ એટલે કે અથવાના અર્થમાં છે, કે તત્વ છે અથવા તત્વો છે, બરોબર છે? આ રીતે છે. 47 પેજ પર જઈએ. ઘણાને થોડું થોડું સમજાતું હશે, ધ્યાન દેતા હશે અને પૂરેપૂરું પણ સમજાતું હશે. ઘણાને કઈ નહીં સમજાતું હોય. સર એકવાર અનુવિધ જરા એક્સપ્લેન કરશો? અનુવિધ એટલે જોડાયેલા. ઓકે. પોતાની વિશેષતાથી જોડાયેલા છે ને. જેમ જીવ છે તો એ જીવત્વથી એટલે કે સુખ દુઃખ જ્ઞાનથી જોડાયેલું છે. અજીવ છે તો એ સુખ દુઃખ જ્ઞાન સિવાયનું જે છે એનાથી જોડાયેલું છે, એટલે કે સુખ દુઃખ વગેરે નથી એનાથી જોડાયેલું છે, બરોબર છે? પછી આશ્રવ છે તો આશ્રવ એ કર્મના આવવા રૂપ એનું જે સ્વરૂપ છે એનાથી જોડાયેલું છે. એ બધાની પોતપોતાની એક આઈડેન્ટિટી છે જેના દ્વારા એ ઓળખાય છે. બધામાં કઈ વિશેષતા ન હોય તો પછી 7 નામ જ ન રહે. તો જ્યારે વિશેષતાથી જોડાયેલા હોય પોતપોતાની અનુવિધ હોય એટલે કે પોતપોતાની વિશેષતાથી જોડાયેલા હોય ત્યારે એ તત્વો કહેવાશે, જ્યારે વિશેષતાને ધ્યાનમાં રાખશો. અને બધામાં સામાન્ય શું છે તો કે બધા જ શું છે? તત્વ છે, પોતપોતાના સ્વરૂપને ધારણ કરનારા છે, સ્વરૂપ વગરના કોઈ નથી, એટલે કાલ્પનિક નથી. એ અપેક્ષાએ જ્યારે જોઈએ તો બધામાં એક સ્વસત્તા દેખાશે, અને સ્વસત્તા બધામાં કોમન છે, માટે ત્યાં તત્વ છે એમ ઉલ્લેખ થાય. ખ્યાલ આવ્યો? પણ સ્વસત્તા એટલે પોતાનો વિશેષ ગુણ કે પોતાના વિશેષ લક્ષણ, એ બી મતલબ તો પાછો એ જ થાય છે. ના ના ના, એવું નહીં. સ્વસત્તા એટલે શું કે પોતાની સત્તા છે એની, એટલે કે એ એક્ઝિસ્ટ કરે છે. અસ્તિત્વ. અસ્તિત્વ.
સ્વસત્તા ને અસ્તિત્વ કીધું. હા. બરોબર છે. અને આમ પણ તમે જે અર્થમાં લો છો એ રીતે પણ લઈએ તો પણ શું થાય કે બધા પાસે પોતપોતાના ગુણો છે એમ લઈએ તો એ પોતપોતાના ગુણો છે એટલી વસ્તુ કોમન છે, પછી પોતપોતાના ગુણોને જ્યારે વિશેષ રૂપે તમે જોવા જાઓ તો એમાં ડિફરન્સ પડશે. સમજાય છે? હા હા મારામાં પોતાના ગુણો છે, તમારામાં પોતાના ગુણો છે, બરોબર છે, તો બે પોતાના ગુણો ધારણ કરે છે આટલી વાત કોમન છે. પછી એમાં તમે ડિટેલમાં જાઓ કે એના પોતાના ગુણ કયા, તો વિશેષતા આવશે, નહીતર નહીં આવે. હા બરાબર. બરાબર છે. તો એ અપેક્ષાએ પણ લો તો જે છે ને બેમાં પહેલી દ્રષ્ટિએ ઇનડિફરન્સ આવશે અને સેકન્ડ દ્રષ્ટિએ જે છે ને ડિફરન્સ આવશે. તો પહેલી દ્રષ્ટિ સામાન્ય છે અને બીજી વિશેષ છે. સામાન્યને તત્વ કીધું અને વિશેષને તત્વો કીધું. હા, સામાન્ય કહો ત્યારે તત્વ એવો ઉલ્લેખ થયો. મેં દ્રષ્ટાંત આપ્યો ને માણસ તરીકે હા હા કે આ ચાર માણસ છે, આ ચાર માણસો છે, વાક્ય બંને સરખા છે, પણ આ ચાર માણસ છે એમ જયારે બોલો ત્યારે શું ખ્યાલ આવે? જેમ છે ને લાયન, ટાઈગર, બરોબર છે, પછી શું કહેવાય કે એક જે પણ છે, આ સમજો કે આ બે એનિમલ છે. ઓકે, એમ તમે કહો તો તમને શું ખ્યાલ આવે કે આ બેમાં જે છે ને કઈક કોમન છે. એનિમલ છે ને એમ બોલો ત્યારે બેમાં કઈક કોમન છે ધ્યાનમાં આવે. તત્વ. હા, અને આ એનિમલ્સ છે તો ત્યાં પ્લુરલ યુઝ કર્યું એટલે જે છે ને બેમાં કઈક તો ડિફરન્સ છે. એ ખ્યાલ આવે. સમજાય છે? હાજી. બસ. હવે વિશાલભાઈ, જી, એટલે એ જે ડિફરન્સ છે એ પદાર્થનો પોતાનો સ્પેશિયલ છે કે બીજામાં બી હોઈ શકે? ના, સ્પેશિયલ છે. હા, એટલે જેમ જીવનું છે એનું જાણપણું, જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે એ એનું પોતાનું જ છે, અજીવમાં કે બીજામાં નથી ઘટતું એ રીતે. હા, અને આશ્રવનું જે પોતાનું સ્વરૂપ છે, બરોબર છે, એ આશ્રવનું જે છે ને અસાધારણ સ્વરૂપ છે. એ જીવમાં ઘટે, આશ્રવ જીવને હોય ને, હા, પણ એકલા જીવમાં ક્યારે નહીં ઘટે. બરાબર. એટલે એની પોતાની એક આઈડેન્ટિટી છે. ઓકે. હવે ભાવાર્થ બતાવે છે કે દરેક પદાર્થમાં એકદમ શોર્ટમાં હમણાં સુધી જે જાણ્યું દરેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ઉભય રહેલા છે, બંને વસ્તુ રહેલી છે. કોઈ પણ પદાર્થ એવો નથી જેની અંદર સામાન્ય અને વિશેષ બંને ના હોય. બરાબર છે? એની માટે તમારે એક્ઝામ્પલ જોઈતા હોય તો તમને જે છે ને આપણા બહુ પેલા લેક્ચર્સ કેના ઉપર થયેલા? નય ઉપર થયેલા ને, નય ઉપર 6 દ્રવ્યો છે તો એના સામાન્ય ગુણો અને વિશેષ ગુણો એનું વર્ણન આવ્યું હતું. એમાં મને લાગે છે કેટલા બધા હતા, 5-6 તો હતા જ જે બધામાં હોય. અમુક ગુણો છે એ બધા જ દ્રવ્યોમાં હોય, 6 દ્રવ્યોમાં, અને અમુક ગુણો હોય એ 4-5 માં હોય, 6 માં ન હોય એવું પણ બને. અને અમુક ગુણો હોય એ એક જ માં હોય, એ પછી બીજામાં ન જ હોય. તો દરેક પદાર્થ છે, હમણાં તો પદાર્થ આપણે 7 લેવાના છે, બરોબર, કન્સેપ્ટની દ્રષ્ટિએ. તો એ સામાન્ય વિશેષ, એનું સામાન્ય પણ સ્વરૂપ છે, વિશેષ સ્વરૂપ પણ છે. સામાન્ય સ્વરૂપથી જોઈએ તો 7.5 ની અંદર જે છે ને ડિફરન્સ નહીં દેખાય, કેમ કે 7 વસ્તુ તત્વરૂપ છે, પદાર્થ રૂપ છે, અર્થરૂપ છે, બરોબર છે, બધાની સત્તા છે. આ એંગલથી તમે જુઓ તો બધા જ સરખા છે, એક છે. અને જ્યારે એનું વિશેષ રૂપ જોવા જાવ તો તમને ડિફરન્સ ખબર પડે કે ભાઈ જીવને અજીવમાં ડિફરન્સ શું, જીવને આશ્રવમાં ડિફરન્સ શું, જીવને મોક્ષમાં ડિફરન્સ શું. બરોબર છે, જીવનો જ મોક્ષ થાય છે, બરોબર છે, પણ કન્સેપ્ટ અલગ છે. કારણ કે જીવની અંદર તો સંસારી ને મુક્ત બંને આવે, મોક્ષની અંદર ન આવે. રાઈટ? અને મોક્ષ એક કન્સેપ્ટ છે, બરોબર છે, જીવની અવસ્થા છે. મોક્ષ શું છે? જીવની અવસ્થા છે. અપેક્ષા એ મોક્ષ એ જ જીવ છે.
કાં તો શુદ્ધ જીવ એ જ મોક્ષ છે. બાકી આમ જોવા જાવ તો મોક્ષ એ જીવની એક અવસ્થા છે, જીવનો એક પર્યાય છે. ખ્યાલ આવે છે? હાજી. હવે દરેક પદાર્થમાં સામાન્ય પણ હોય, વિશેષ પણ હોય. આથી જ્યારે સામાન્યની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તત્વમ એ પ્રમાણે એક વચનનો નિર્દેશ સમજવાનો, અને વિશેષની મુખ્યતા રાખવામાં આવે ત્યારે તત્વાની એટલે કે તત્વો એવો અર્થ થાય બહુવચનમાં. પુણ્ય પાપનો બંધ તત્વમાં સમાવેશ થઈ જતો હોવાથી આપણે જ્યારે નવ તત્વ જોઈએ ને તો એમાં પુણ્ય પાપ પણ આવે. તે પુણ્ય પાપનો બંધની અંદર સમાવેશ થઈ જાય, પુણ્યનો બંધ અને પાપનો બંધ. માટે એને અલગ કથન અહીંયા નથી કર્યું. બરાબર છે? હવે કોઈ કહે છે કે બે જ તત્વમાં સર્વ તત્વનો સમાવેશ થવા છતાં સાતનો નિર્દેશ કેમ કર્યો? કે ભાઈ તમે 9 ના 7 કર્યા જ છે તો એકદમ શોર્ટમાં કરવા જાઓ તો બે તત્વમાં આવી જાય ને, જીવ અને અજીવની અંદર બધું આવી જાય. બરાબર છે? જીવ ને અજીવની અંદર જે છે ને બધું જ આવી જાય, કેમ કે જીવની જ જે છે ને આશ્રવ સંવર વગેરે અવસ્થાઓ છે. તો એ બધું જે છે ને જીવની અંદર આવી જાય અને અજીવનો જે નિર્દેશ છે એ કરી દો અલગથી, એટલે વાત પૂરી થાય. તો કે ના, કરી શકાય, પરંતુ કર્યું કેમ નથી તેનો જવાબ આપે છે. પેલા તો પ્રશ્ન પૂછે છે કે જો એમ છે તો આશ્રવ વગેરે 5 તત્વો એ જીવ અજીવથી ભિન્ન નથી, તેથી તે 5 તત્વોને પણ અલગ ન કહેવા જોઈએ. 5 તત્વોનો બેમાં સમાવેશ આ પ્રમાણે થાય કે આશ્રવ છે એ જીવનો મિથ્યા દર્શન આદિરૂપ પરિણામ છે. મિથ્યા દર્શન આદિ લખ્યું છે એટલે કે મિથ્યાત્વ વગેરે દ્વારા જીવ કર્મને ગ્રહણ કરે છે. બરાબર છે? તે આત્માને અને પૂતગલને છોડીને બીજો કોણ છે? કેમ કે આશ્રવમાં બે જ ઇન્વોલ્વ છે, જીવ અને અજીવ. રાઈટ? અને આત્મ પ્રદેશોમાં દૂધ પાણીની જેમ જોડાયેલું કર્મ એ બંધ છે, એ પૂતગલ રૂપ છે, એને અજીવમાં રાખી દો. સંવર પણ દેશથી અને સર્વથી, કેમ કે દેશ વિરતી ને સર્વવિરતી રૂપ બે પ્રકારનો સંવર છે. બરોબર છે? એ આશ્રવના નિરોધ રૂપ છે અને તે આત્માનો નિવૃત્તિ રૂપ પરિણામ છે. એટલે આમ જોવા જઈએ તો આત્માનો પોતાનું જે છે ને સત્તાગત પરિણામ છે. અને નિર્જરા છે એ કર્મના વિનાશ રૂપ હોવાથી સ્વશક્તિથી જીવ કર્મોના ભેદને જણાવે છે. મોક્ષ પણ એટલે કે પોતાની શક્તિથી જીવ જે છે ને કર્મને જે છે ને જુદું પાડે છે, અને મોક્ષ પણ સર્વ કર્મોથી સર્વથા રહિત આત્મ સ્વરૂપ જ છે. એટલે જીવ અને અજીવ બે જ તત્વ છે એ રીતે કહેવામાં શું વાંધો? તેનો જવાબ આપે છે કે આ પ્રમાણે આ સત્ય છે, તમે કીધું એ વાત ખોટી નથી, પણ અહીં શિષ્યની મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય એ મુખ્ય વિષય પ્રસ્તુત છે. ખાલી તમે એમ કહી દો કે જીવ અને અજીવ આ બે જ તત્વ છે તો વાંધો નથી, પણ એને બહુ સમજાય નહીં એનાથી કે કર્મ કઈ રીતે ગ્રહણ થાય છે, એના પ્રકાર કયા હોય છે, કઈ રીતે જે છે ને કેટલા કર્મ ઉપાદેય છે, શું છે, એનો વિસ્તાર કરવો પડે. સમજાય છે? એટલે શિષ્યની મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ થાય, તમે મોક્ષ ન બતાવો તો એને ગોલ સેટ ન થાય. બરોબર છે? એટલે પછી ગોલ સેટ કરવો, પછી એના માટે ઉપાયો બતાવવા પડે. તો સંવર અને નિર્જરા એના ઉપાયો છે, એટલે એ બધું બતાવવું પડે. એના વગર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ ન થાય. બરોબર છે? અને કોનો શેમાં સંગ્રહ થાય એ કથન અહીં પ્રસ્તુત નથી, કે કોણ કેમાં સમાઈ જાય એની વાત નથી. તેથી જ્યારે એમ કહેવામાં આવે કે આશ્રવ બંધ એ બંને મુખ્યત્વ તત્વો સંસારનું કારણ છે અને સંવર નિજરા એ મોક્ષનું કારણ છે, ત્યારે શિષ્ય સંસારના કારણનો ત્યાગ કરીને મોક્ષના કારણમાં પ્રવૃત્તિ કરે. બરોબર છે ને? સંસારનું કારણ બતાવવું પડે કે આશ્રવને બંધ સંસારનું કારણ છે, સંવર અને નિજરા મોક્ષનું કારણ છે. મોક્ષ અંતિમ ગોલ છે, આત્માની શુદ્ધ અવસ્થા રૂપ છે. જીવ અને મોક્ષ બે બતાવો તો તમને જે છે ને એમાંથી પ્રશ્ન ઉઠે ને એમાંથી ખ્યાલ આવે કે વર્તમાનમાં જીવ એ મેલો છે અને મોક્ષ નામનો પર્યાય જો હાજર, કેમ કે મોક્ષ જેવી વસ્તુ જ ન હોય તો જીવ મેલો કે નહીં મેલો એવો પ્રશ્ન ન આવે. માટે હું મુક્ત થાવ એવા અધ્યવસાય પ્રગટ કરવા માટે અને કઈ રીતે મુક્ત થાવ એવા પ્રશ્ન જિજ્ઞાસા વગેરે જગાડવા માટે આ 7 તત્વનો નિર્દેશ કરવો જરૂરી હતો. ખ્યાલ આવે છે? હાજી.
એટલે મોક્ષનો પણ નિર્દેશ કરવો પડે અને મોક્ષ માટે ક્યાં પ્રવૃત્તિ ને ક્યાં નિવૃત્તિ. તો સંવર ને નિર્જરામાં પ્રવૃત્તિ કરવાની આવે અને આશ્રવ ને બંધ છે ત્યાંથી નિવૃત્તિ કરવાની આવે. એ બેને જે છે ને હેય રૂપ માનીને આ બેને ઉપાદેય રૂપ માનીને અને પરમ ઉપાદેય એટલે મોક્ષ એની પ્રાપ્તિ માટેનો ગોલ બંધાવવો પડે અને તો જ એની પ્રવૃત્તિ થાય. એટલે શિષ્યની માર્ગમાં પ્રવૃત્તિ થાય, ખાલી જાણીને બેસી જાય એવું નહીં, પરંતુ જે છે ને એના દ્વારા એનામાં પુરુષાર્થ ઉલ્લસિત થાય મોક્ષની પ્રાપ્તિ માટે જ સાતે તત્વનો અલગ અલગ ઉલ્લેખ કરવો જરૂરી હતું. બરાબર છે. અહીં પુણ્ય પાપને કહેવામાં આ પ્રમાણે જરા પણ પ્રયોજન નથી. પ્રવૃત્તિ નિવૃત્તિ માટે પુણ્ય પાપને જે છે ને અલગથી કહેવાની જરૂર નથી કે ભાઈ કેમ કે સંવરની આશ્રવ અને બંધમાં એનો સમાવેશ થઈ જાય છે. આનાથી જીવાદિના ક્રમનું પ્રયોજન કહેલું જાણવું. બરોબર છે. એ જીવાદી ક્રમનું પ્રયોજન પણ બતાવશે કે આ સિક્વન્સ જે મૂકી છે ને જીવ પછી અજીવ પછી આશ્રવ પછી બંધ પછી સંવર પછી નિર્જરા અને પછી મોક્ષ, એ ક્રમનો પણ જે છે ને કારણ આગળ બતાવશે. એટલે એ બધું બતાવવું એ નિષ્પ્રયોજન નથી. ખ્યાલ આવે છે. પુણ્ય પાપ બતાવે તો વાંધો નથી પણ એનો સમાવેશ એમાં થઈ જાય છે. હવે જીવાદિના ક્રમનું પ્રયોજન બતાવશે. જગતમાં મુખ્ય દ્રવ્યો જીવ અને અજીવ એ બે જ છે. જગતમાં જેટલા દ્રવ્યો છે એમાંથી મેઇન દ્રવ્યો કયા છે? તો કે જીવ અને અજીવ. જીવ અને અજીવ એ બેમાં મુખ્ય દ્રવ્ય જીવ છે. કેમ મુખ્ય દ્રવ્ય જીવ છે? કારણ કે આપણે એટલે ઉલ્લેખની દ્રષ્ટિએ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો એમાં પોતે પોતાને જાણીએ એ મુખ્ય રહેવાનું. કારણ કે જાણનાર પોતાને ન જાણે તો પરને જાણીને કોઈ અર્થ નથી રહેતો. કારણ કે પર એ પોતાથી ભિન્ન છે એ રીતે એને ખ્યાલ આવે. ક્યારે ખ્યાલ આવે? જો પોતાની ઓળખ હોય તો. આથી પહેલા જીવ દ્રવ્યનો, કેમ કે ટૂંકમાં જે છે ને પોતે મેન થઈ જાય, ઇમ્પોર્ટન્ટ થઈ જાય, સેન્ટર પોઈન્ટ થઈ જાય. આથી પહેલા જીવ દ્રવ્યનો અને પછી અજીવ દ્રવ્યનો ઉલ્લેખ કર્યો. અને આમ પણ જ્યારે તમે અજીવ બોલો એટલે કે શું કે જે જીવ નથી તે. હવે જીવ નથી તે બોલો તો એની પહેલા તમારે સમજાવવું જ પડે ને કે ભાઈ જીવ નથી એમ તમે બોલ્યા, પણ પેલા એ તો બતાવો કે જીવ કોણ હોય. એટલે ઉલ્લેખ પેલા જીવનો કર્યો. અને જે અજીવ છે એના તો પછી આગળ પેટા ભેદ આવશે, કારણ કે અજીવો ઘણા છે. 5 અજીવ છે. બરાબર છે. આથી પહેલા જીવ દ્રવ્યનો અને પછી અજીવનો ઉલ્લેખ કર્યો. અને જીવ તત્વમાં અજીવ એટલે કે કર્મ તત્વનો જે છે ને પ્રવેશ થાય છે. એટલે જીવ તત્વમાં
અજીવ તત્વનો પ્રવેશ થાય, બરોબર છે, એને આશ્રવ કહેવાય છે. એટલે આવ્યા પછી બંધાય છે ને, બરાબર છે, એટલે એના પછી બંધનો ઉલ્લેખ કર્યો, બરાબર છે. એકમેક થઈ જાય એનું નામ બંધ. માટે અજીવ તત્વ પછી આશ્રવનો, આશ્રવ પછી બંધનો. હવે બંધ ચાલે છે અને એનાથી કર્મનો ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસાર છે, સંસારની 4 ગતિનું પરિભ્રમણ છે, દુઃખો છે. એટલે આ દુઃખનું કારણ જે છે ને, મૂળ કારણ આશ્રવ છે અને આગળનું કારણ જે છે ને એ બંધ છે. આથી હવે આશ્રવને જ દૂર કરવું હોય તો આશ્રવથી અટકી જવું પડે, આશ્રવનો નિરોધ કરવો પડે, એને સંવર કહેવાય. અને ચલો નવા કર્મ નથી બાંધતા, પણ હવે જૂના સ્ટોકમાં આટલા બધા પડ્યા છે એનું શું? તો એનો નિકાલ કરવાનો પણ આવશે. પેલા તો બારી બારણા બંધ કરવાના આવે અને પછી જે કસીઓ છે, જૂનો કચરો છે એને સાફ કરવાનો આવે. એટલે નિર્જરા એના પછી મૂકી અને જ્યારે પૂરેપૂરું સાફ થઈ જાય તો અંતે જે મળે કર્મ રહિત અવસ્થા, એને મોક્ષ કહેવાય છે. એટલે મોક્ષનો ઉલ્લેખ સૌથી છેલ્લે કર્યો. આ રીતે ક્રમનું પ્રયોજન છે. આટલું ખ્યાલમાં આવ્યું? હા. હાજી. હવે જીવાદિના લક્ષણ આદિને કહેવાનો અવસર છે. જીવાદિના જે લક્ષણો છે એ કે છે. આથી ભાષ્યકાર કહે છે કે જીવ અજીવ આદિ તત્વોને લક્ષણથી અને ભેદ પ્રભેદથી વિસ્તારપૂર્વક નજીકમાં આગળ કહીશું. બધાનો જીવ અજીવ વગેરે બધાનું જે છે ને લક્ષણોથી એના ભેદ પ્રભેદ વગેરે બતાવશે. હવે અવતરણિકા કે આ જીવાદિ તત્વોને અનુયોગના દ્વાર એવા નામાદિ ભેદોથી પ્રત્યક્ષ પરોક્ષ એ 2 પ્રમાણોથી વસ્તુના અંશનો નિર્ણય કરનારા નયોથી નિર્દેશ સ્વામિત્વ આદિ અને સત સંખ્યા ક્ષેત્ર આદિ પ્રકારોથી જાણવા જોઈએ. જીવાદિનું જ્ઞાન કરવું હોય, જીવાદિ સાથે તત્વનું, તો કઈ રીતે કરવાનું? તો અનુયોગ એટલે જેના દ્વારા જાણી શકાય એવા દ્વાર. તો કઈ રીતે જાણી શકાય? તો કે નામાદિ ભેદોથી, એટલે નામ સ્થાપના દ્રવ્ય ભાવ, એટલે કે ટૂંકમાં નિક્ષેપાથી. પછી પ્રત્યક્ષ અને પરોક્ષ એ 2 પ્રમાણોથી જાણવા છે, બરોબર છે. પછી એ જે નયો છે, બરોબર છે, 2 નય, 7 નય, એ શું કહેવાય કે એના પેટા ભેદ રૂપ જેટલા થતા હોય એ રીતે બની શકે એટલા વધારે નયોથી અલગ અલગ એંગલથી ને જાણવું જોઈએ. પછી એ નિર્દેશ ની અપેક્ષાએ, સ્વામિત્વની અપેક્ષાએ કે આ તત્વનો સ્વામી કોણ, પછી એની સત એટલે સત્તા, પછી એની સંખ્યા, એનું ક્ષેત્ર એટલે ક્યાં ક્યાં એ અવેલેબલ હોય, બરોબર છે, વગેરે અલગ અલગ પ્રકારોથી જાણવાથી એનું ડિટેલમાં નોલેજ મળે અને માટે એને એ રીતે જાણવું જોઈએ. તેમાં નામાદિ 4 વ્યાપક હોવાથી, એટલે દરેક વસ્તુમાં ઘટતા હોવાથી, કે હમણાં જેટલા અલગ અલગ પાસાઓ બતાવ્યા વસ્તુને જાણવા માટે, એમાંથી આ નામાદિ 4 વ્યાપક છે, સહેલાઈથી સમજાય અને બધી જ જગ્યાએ હોય. એટલે કોઈ પણ વસ્તુ એવી નથી જેના નામ આદિ ન હોય, એટલે કે નામ સ્થાપના દ્રવ્ય ભાવ ન હોય. અને માટે સૌથી પહેલા નામાદિ 4 ભેદોથી જીવાદિ તત્વનું નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છે. હવે ગાથા નંબર 5 એ શરૂ થાય છે. નામાદિ શું છે? તો ગાથા નંબર 5 માં કહે છે કે નામ સ્થાપના
દ્રવ્ય ભાવતઃ તન્ન્યાસઃ, એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વાર વડે જીવાદી તત્વોનો ન્યાસ કરવો જોઈએ, એટલે કે સ્થાપવું જોઈએ, નિક્ષેપ કરવો જોઈએ, એટલે થઈ શકે છે. એટલે કે આને આ ચાર રૂપમાં છે, ચાર ફોર્મમાં છે. જીવાદી તત્વો ચાર રૂપે મળે, અને એ ચાર રૂપે કઈ રીતે મળે એ હવે જોશું. એટલે કે જગતની કોઈ પણ વસ્તુ હોય એ આ ચાર રૂપે મળે. આ જીવાદી જે છે તત્વો છે એ પણ ચાર રૂપે મળે સાથે સાથ, પણ અહીંયા જે નામાદી બતાવે છે એ ચારે રૂપે મળે, સાથે તત્વ ચારે રૂપે મળે. પણ આમ જોવા જઈએ તો એના જેટલા પેટા ભેદ છે, ટૂંકમાં આખા જગતનું બધું જ એમાં આવી જ જાય સાથે સાથમાં. એટલે જગતની કોઈ પણ વસ્તુ એવી નથી, કોઈ પણ સિચ્યુએશન એવી નથી જેના આ ચાર નિક્ષેપ ન મળે. સમજાય છે? એટલે એનો હવે વિસ્તાર કરશે. આ નામાદી ચાર અનુયોગ દ્વારોથી જીવાદી તત્વોનો ન્યાસ થાય છે. બરોબર છે? ન્યાસ એ અહીંયા નિક્ષેપ અર્થમાં છે. હવે નિક્ષેપ એટલે શું? તો ક્યાંકથી લઈ જઈને કનેક્ટ કરીને બીજી જગ્યાએ સ્થાપવું, કનેક્ટ કરીને સ્થાપન કરવું. એક્ઝામ્પલ્સ આવશે એના ઉપરથી વધારે ક્લિયર થશે. આ નામાદી ચાર અનુયોગ દ્વારોથી જીવાદી તત્વોનો ન્યાસ થાય છે. વિસ્તારપૂર્વક લક્ષણથી અને વિધાનથી જાણવા માટે એ નિક્ષેપ છે. જીવાદી તત્વોને વિસ્તારપૂર્વક લક્ષણથી અને વિધાનથી એ જાણવું છે, અને એના માટે આ નિક્ષેપ છે. તો એ લક્ષણોથી પણ જણાવશે, કેમ કે બધાના જુદા જુદા લક્ષણ હોય માટે બધાના નામાદી પણ જુદા જુદા આવશે, અને બધાનું વિધાન પણ, એટલે કે બધાનો ઉલ્લેખ પણ એ જુદો જુદો છે, કેમ કે બધાના જુદા જુદા નામ આપ્યા છે, ને માટે બધાનો નિક્ષેપ હવે થશે. એનાથી એ બધાનું જે જુદાપણું છે એ આપણે એ ખ્યાલ આવશે. હવે બતાવે છે કે દાખલા તરીકે કે જીવ છે તો એમાં નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ ને ભાવ જીવ. હવે નામ એટલે શું? તો કે નામ, સંજ્ઞા અને કર્મ એ શબ્દોનો એક અર્થ છે. અહીંયા નામ, સંજ્ઞા અને કર્મ, બરોબર છે? અમે નામ ને આપણે સંજ્ઞા માટે એટલે નામ શબ્દ આપણે સંજ્ઞા માટે વાપરીએ છીએ. આ તો સંજ્ઞા અને નામ, સંજ્ઞાનો અર્થ જ નામ કરીએ છીએ, એટલે કે એની ઓળખ. પછી કર્મ એ પણ અહીંયા અર્થ એ જ અર્થમાં કહેવાય છે. એટલે નામ જીવ એટલે એને સંજ્ઞા જીવ બોલો કે કર્મ જીવ બોલો તો પણ ચાલે. હવે જુઓ કે નામ જીવ એટલે શું? તો કે છે કે ચેતના વાળા અથવા અચેતન દ્રવ્યનું જીવ એ પ્રમાણે નામ કરાય છે તે નામ જીવ છે.
કોઈ ચેતના વાળો વ્યક્તિ હોય, કોઈ માણસ છે, સમજો ને, એનામાં ચેતના હોય ને, ચેતના એટલે સમજાય ને, જ્ઞાન, કોન્શિયસનેસ, બરોબર છે. ચેતના વાળો એટલે સચિત વસ્તુ. હવે એ સચિત વસ્તુ કાં તો વ્યક્તિ, બરોબર છે, કે એનું જીવ એવું નામ કરાય કે ભાઈ આને જીવ કહેવાય. કોઈ માણસ છે એનું નામ જીવ રાખ્યું, પછી આપણે એને બોલાવીએ, એ જીવ અહીંયા આવ, તો એ જે નામ કર્યું એનું, તો એ નામ જીવ કહેવાય. ખ્યાલ આવે છે? જેમ કોઈકનું નામ જે છે ને આપણે એ ચેતન રાખી, તો આમ કે ને કે એ ચેતન અહીંયા આવ, તો એ સચિત વસ્તુનું કે સચિત દ્રવ્યનું કાં તો વ્યક્તિનું એ ચેતન એવું નામ રાખ્યું, તો એ નામ ચેતન કહેવાય. અને અચેતન વસ્તુ છે, કોઈક સમજો કે કોઈ કંપની છે, એનું કોઈ પ્રોડક્ટ છે, એનું નામ, પ્રોડક્ટનું નામ જીવ રાખ્યું. જેમ સમજાય છે ને કે શું કહેવાય કે કોઈ બિસ્કિટનું નામ પાર્લે રાખ્યું, તે રીતના કોઈક બિસ્કિટનું નામ સમજો જીવ રાખ્યું, જીવ બિસ્કિટ, બરોબર છે. તો એ જે નામ રાખ્યું એને નામ જીવ કહેવાય. ખ્યાલ આવે છે? અહીંયા જીવ અજીવ વાળું જીવ નથી, બરાબર ને? નામ જીવ એટલે જીવ છે ને, જો ચલો હું તમને પેલા છે ને સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવું, જેથી કરીને આ બધું ઈઝી થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હવે આપણે છે ને શું લઈએ, કોઈ વસ્તુ લઈએ, પુસ્તક છે સમજો, એ પુસ્તક છે. હવે એ પુસ્તક કે ગ્રંથ, સમજો ને ગ્રંથ, એ ગ્રંથ છે, જે ઓરિજિનલ ગ્રંથ છે એને ભાવ ગ્રંથ કહેવાય. જે ગ્રંથ છે ને ઓરિજિનલ, ખરેખર જે ગ્રંથ છે એને ભાવ ગ્રંથ કહેવાય. એ ગ્રંથની પેલાની જે અવસ્થા હતી, ગ્રંથ બન્યો એની પેલા શું હતું, એ કે પાનાઓ હતા, પેપર હતા, બરોબર છે. તો એને દ્રવ્ય ગ્રંથ કહેવાય. એની પછીની અવસ્થા, પેપરના ટુકડા થઈ ગયા કે જલી ગયું, હવે પેપર રહ્યું નથી, સોરી એટલે બુક રહી નથી, ગ્રંથ રહ્યો નથી, એની જે અવસ્થા થઈ એને દ્રવ્ય ગ્રંથ કહેવાય. પૂર્વ અવસ્થા, પછીની અવસ્થા, બરોબર છે. જે થોડીક એના જેવી લાગતી હોય, સાવ નાશ થઈ ગયો ત્યારે આપણે દ્રવ્ય તરીકે વ્યવહાર નથી, સમજાય છે? એટલે દ્રવ્ય ભાવ ગ્રંથ એની પૂર્વની અવસ્થા પેપર રૂપે, પુઠ્ઠા રૂપે, અને પછીની અવસ્થા ટુકડા રૂપે, અથવા તો એની શું કહેવાય કે એ જલી ગયેલા પેપર રૂપે કે જે હોય એને દ્રવ્ય ગ્રંથ, એટલે પૂર્વ અને પશ્ચાત અવસ્થાને દ્રવ્ય ગ્રંથ કહેવાય. બરોબર છે. ભાવ ગ્રંથ, દ્રવ્ય ગ્રંથ, આટલું સમજાયું? હા, બરોબર છે. અચ્છા, હવે કોઈ બાળકનું નામ ગ્રંથ એવું રાખ્યું, એને નામ ગ્રંથ કહેવાય. બરોબર છે. એ પોતે ગ્રંથ નથી, ગ્રંથ કોઈ બીજી વસ્તુ છે, પણ એનું ગ્રંથ એવું નામ રાખ્યું છે, તો એ નામ ગ્રંથ છે. અને જે ગ્રંથ છે ઓરિજિનલ, એનો ફોટો હોય કાં તો એની એક મૂર્તિ બનાવી. જેમ ખબર છે ઘણા બધા સાધુ સંતો હોય તો એના હાથમાં એની મૂર્તિ બની હોય ને, સાધુ સંતોની, એમના દેહાંત પછી જ્યારે ગુરુની સ્થાપના કરવામાં આવે, બરોબર છે, તો એમના હાથમાં જેમ ઓઘો વગેરે એ રીતના હાથમાં ગ્રંથ પણ હોય ઘણી વાર. એ ઓરિજિનલ ગ્રંથ નથી, પણ એ ગ્રંથની ત્યાં સ્થાપના છે, એને સ્થાપના ગ્રંથ કહેવાય. એટલે ફોટો લો કે જે છે ને ટૂંકમાં આકૃતિ,
ગ્રંથ જેવી જે આકૃતિ હોય જેનાથી ગ્રંથની ઓળખ થાય અથવા તો ગ્રંથ તરીકેનો વ્યવહાર થાય, બરોબર છે, એને સ્થાપના ગ્રંથ કહેવાય. ખ્યાલ આવે? નામ ગ્રંથ એટલે કોઈક વ્યક્તિનું, આ તો કોઈક સમજો કે મોલ છે એનું નામ છે ને ગ્રંથ રાખ્યું, ગ્રંથ મોલ, કે કોઈ બિલ્ડિંગ નું નામ રાખ્યું કે ગ્રંથ બિલ્ડિંગ, તો એ અચિત છે. તો અચિત વસ્તુ કાં તો સચિત કોઈ વ્યક્તિ એનું નામ ગ્રંથ રાખ્યું તો એને નામ ગ્રંથ કહેવાય. પછી ગ્રંથનો ફોટો કાં તો ગ્રંથની મૂર્તિ, બરોબર છે, પછી આરસની હોય કે જે છે ને એ કોઈ લાકડાની હોય કે જે હોય એ સ્થાપના ગ્રંથ, બરોબર છે. અને દ્રવ્ય ગ્રંથ એટલે ગ્રંથની પહેલા ને પશ્ચાતની અવસ્થા, અને ઓરિજિનલ જે ગ્રંથ છે એને ભાવ ગ્રંથ કહેવાય. ખ્યાલ આવે છે? નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. હાજી. હવે બીજો એક્ઝામ્પલ લઈએ. સમજો કે તીર્થંકર છે તો કેવલ જ્ઞાન થાય એના પછી તીર્થની સ્થાપના કરે, ત્યારથી લઈને મોક્ષમાં ન જાય ત્યાર સુધીને તીર્થંકર કહેવાય, બરોબર છે. કેમ કે ત્યારે તીર્થંકર નામ કર્મનો વિપાકોદય ચાલુ છે, ફૂલ ઉદય પૂરેપૂરો, બરાબર છે. તો કેવળ જ્ઞાન પછીથી માંડીને એટલે તીર્થ સ્થાપે ત્યારથી માંડીને જ્યાર સુધી મોક્ષ ન જાય ત્યાર સુધી એ ભાવ તીર્થંકર છે. એની પેલાની અવસ્થા જે તીર્થંકર બનવા માટે કામ થઈ રહ્યું હતું એટલે કે એની પૂર્વ તૈયારી, એની પેલાની અવસ્થા એટલે કે સાધના કાળ, પછી એને પણ પેલાની લઈએ તો પણ ચાલે, બરોબર છે. તો એટલે જ્યારે આમ તો છે ને જીન નામ કર્મ જ્યારથી નિકાચિત કર્યું હોય ત્યારથી એક એશ્યોરિટી આવી જ જાય, એટલે ત્યારથી માંડીને, બરોબર છે, એ આમ થોડુંક છેટું કારણ ગણાય, પણ એ પાછળના ભવની જે છેલ્લી અવસ્થા અથવા તો દેવ ભવની છેલ્લી અવસ્થા એમ કરીને, કેમ કે અલગ અલગ નયોથી આવે, બહુ દૂરનો જે છે ને એ અમુક નયો સ્વીકારે, થોડુંક નજીકનું હોય એ અમુક નયો સ્વીકારે. જેમ ભાવ તીર્થંકર પણ છે ને, હવે અમુક નય હોય, બરોબર છે, નયનો વિષય આગળ આવશે, પણ નય એટલે એક જોવાની દ્રષ્ટિકોણ, તો એકદમ પ્રિસાઇઝ જે નયો હોય ને એ કહે છે કે તીર્થંકર ક્યારે કહેવાય? તીર્થંકર એનું તરીકેનું કાર્ય કરી રહ્યા હોય, તીર્થની સ્થાપના કરી રહ્યા હોય, ધર્મની દેશના આપી રહ્યા હોય, તીર્થનું પ્રવર્તન ચાલુ હોય, બરોબર છે, ત્યારે તીર્થંકર કહેવાય. વિહાર કરી રહ્યા હોય, એમને બેઠા હોય ત્યારે તીર્થંકર ના કહેવાય. એવું અમુક નયો કે, બરોબર છે, એની આપણે હમણાં ચર્ચા નથી કરતા બહુ લાંબી. હા હા હા, સમવિરુદ્ધ નય છે, પછી એવમભૂત નય છે. એટલે જેમ જેમ આગળના નયો હશે એમ વધારે પ્રિસાઇઝમાં જશે. એટલે હમણાં તો આપણે જે થોડુંક બધાને સમજાય એ રીતે આપણે હમણાં લેવું છે, તો બહુ કન્ફ્યુઝન થઈ જશે. એ ટૂંકમાં તીર્થંકર ક્યારે બને? તો જ્યારે તીર્થની સ્થાપના કરે, એટલે ધર્મ શાસન સ્થાપે, શાસનની સ્થાપના કરે ત્યારથી માંડીને દેશના આપીને છેલ્લે સુધી દેશના આપે, એના પછી મોક્ષમાં ચાલ્યા છે. એટલે ત્યાર સુધીની જે અવસ્થા છે તીર્થંકર અવસ્થા છે, એની પેલાની જે અવસ્થા છે સાધના કાળ વગેરેની એને દ્રવ્ય તીર્થંકર કહેવાય. એના પછીની જે અવસ્થા છે મોક્ષની એને પણ દ્રવ્ય તીર્થંકર જ કહેવાય. પેલાને પછીની અવસ્થાને દ્રવ્ય તીર્થંકર તરીકે હોય ત્યારે ભાવ તીર્થંકર, બરોબર છે. 34 અતિશયો, અહીંના 35 ગુણો હોય, ઓછામાં ઓછા 1 કરોડ દેવતા જેમની સેવામાં હોય, ગણધર આદિ પરિવાર હોય, ચતુર્વેદ સંઘ જે છે ને જેમની આજ્ઞામાં હોય, આને તીર્થંકર કહેવાય. સદેહે હોય તીર્થંકર નામ કર્મનો એ વિપાકોદય ચાલુ હોય, કેવળ જ્ઞાન જે છે ને એ જેમની પાસે હૃદયમાં હોય એને ભાવ તીર્થંકર કહેવાય. આ બધા લક્ષણોથી યુક્ત, અને એની પેલા ને પછીની અવસ્થાને દ્રવ્ય તીર્થંકર કહેવાય. અને તીર્થંકરની મૂર્તિ, ફોટો, બરોબર છે, હમણાં તો આપણી પાસે છે નહીં, પણ સમજો કોઈ કે ફોટો પાડ્યો હોય કાં તો ફોટો સ્કેચ કર્યો હોય, તો એ બધું જે છે એ સ્થાપના તીર્થંકર કહેવાય.
અને કોઈકનું તીર્થંકર એવું નામ પાડ્યું, બરોબર છે, તીર્થંકર એવું નામ પાડ્યું કોઈક વ્યક્તિનું, એ તીર્થંકર એને શું કહેવાય? નામ તીર્થંકર. નામ તીર્થંકર કહેવાય. કોઈ જગ્યાનું નામ પાડ્યું તીર્થંકર, કોઈક વસ્તુનું નામ પડ્યું તીર્થંકર, તો એને નામ તીર્થંકર કહેવાય. ખ્યાલ આવે છે? 2 એક્ઝામ્પલ આપ્યા. હાજી ક્લિયર. બરોબર છે. આ તો ચલો વ્યક્તિ થઈ ગઈ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં મેં વસ્તુ લીધી હતી ને, હા. સેકન્ડ એક્ઝામ્પલમાં વ્યક્તિ લીધી, થર્ડ એક્ઝામ્પલમાં આપણે ઘટના લઈએ. ચલો, બરોબર છે. દાખલા તરીકે હિંસા એટલે કે મારવું કોઈને, બરોબર છે. તો હવે કોઈ વ્યક્તિ કોઈને મારી રહ્યો છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કોઈકને માર્યો એટલે કે ચાકુ લઈને એનું ખૂન કરી નાખ્યું, બરોબર છે. એને શું કહેવાશે? હિંસા કરતો હોય ત્યારે ભાવ હિંસા. હા, એટલે ચાકુ લઈને મારે છે ત્યારે એને ભાવ હિંસા. જો ઓલી દ્રવ્ય હિંસા ને ભાવ હિંસાની હમણાં વાત નથી હો, એ આખું અલગ છે. હમણાં નિક્ષેપની વાત ચાલે, બરોબર છે. અંદરથી હિંસાના ભાવો હોય એ ભાવ હિંસા, બહારથી હિંસા કરીએ દ્રવ્ય હિંસા, એની વાત નથી. એ આખો અલગ એંગલ છે. અહીંયા નિક્ષેપની વાત ચાલે છે. જ્યારે મારી રહ્યો છે ત્યારે એ ભાવ હિંસા, મારવા માટે તૈયારી કરતો હોય, ગુસ્સો આવ્યો, ચાકુ ઉપાડ્યો, બરોબર છે, હાથ ઉગામ્યો, એ બધું છે એ શું છે? એની પહેલાની અવસ્થા છે, પ્રિપેરેશન, રાઈટ? એને શું કહેવાશે? દ્રવ્ય હિંસા. દ્રવ્ય હિંસા. મરી ગયા પછી દ્રવ્ય હિંસા. દ્રવ્ય હિંસા, બરાબર છે. અચ્છા, એ કોઈક મારતો હોય એવો ક્યાંક ચિત્ર હોય, કાં તો એવી આકૃતિ કે મૂર્તિ હોય, બરોબર છે, એને શું કહેવાશે? સ્થાપના હિંસા. સ્થાપના હિંસા, બરોબર છે. અને કોઈકનું નામ એવું પાડ્યું હોય, હિંસા એવું, એમ તો કોઈ પાડે નહીં ઇઝીલી, બરોબર છે, પણ એવું ક્યાંક કોઈક પાડ્યું હોય, કાં તો કોઈક જગ્યાનું કે કોઈક વસ્તુનું, તો એને શું કહેવાશે? નામ. નામ હિંસા, બરોબર છે. 3 એક્ઝામ્પલ આપ્યા. ખ્યાલ આવી ગયો? હાજી. આ અલગ અલગ એક્ઝામ્પલ આપવાનું પણ કારણ છે કેમ કે સાથે આપણે જે જોશું ને, સાથે સાથ જે તત્વો, એમાં અમુક તત્વો ઘટના રૂપ છે, આશ્રવ ઘટના છે, રાઈટ? જેમ હિંસા છે એક આશ્રવનો જ પ્રકાર છે ને, એક ઘટના છે, એક બની રહ્યું છે, ક્રિયાત્મક છે. આશ્રવ, સંવર, નિર્જરા, બરોબર છે, બંધ, આ બધી ઘટનાઓ છે. તો એના પર પછી જીવ છે તો એક વ્યક્તિ છે, કાં તો એક આઈડેન્ટિટી છે. અજીવ એની એક આઈડેન્ટિટી છે, તો અજીવમાં વસ્તુ આવશે અલગ અલગ બીજી, જીવ છોડીને, બરોબર છે. અને મોક્ષ એક પર્યાય છે, તો પર્યાયનો એક્ઝામ્પલ વસ્તુ તરીકે જ આવે આમ જનરલ, આત્માનો જ પર્યાય છે. એટલે મેં 3 એક્ઝામ્પલ આપ્યા જેથી તમને ખ્યાલ આવે. રાઈટ? હવે જી એક પ્રશ્ન હતો કે આપે જે ઉદાહરણ આપ્યા એક મિનિટ, હા, એક એમાં મિનિટ. જે હા, હવે પાછી ઓન કરીને બોલો. આપણે જે 3 હમણાં ઉદાહરણ આપ્યા હા, એમાં પહેલામાં આપણે પુસ્તક લીધી, તો એમાં ઈ નામરૂપી પુસ્તક એટલે વર્ડને મહત્વ આપવાનું છે કે કઈ પુસ્તક છે, એ રીતે પુસ્તકને આપણે જેવી રીતના તીર્થંકર નું ઉદાહરણ આપ્યું, તો એમાં પાર્શ્વનાથ ભગવાન તીર્થંકર, એવી રીતના મહાવીર સ્વામી ભગવાન જો તીર્થંકર, એ રીતે લેશો, તો એ નામ એ રીતે લેશો, હા, તો એ પાછું એના એક્ઝામ્પલ જુદા થઈ ગયા છે. દાખલા તરીકે મહાવીર, બરોબર છે, તો મહાવીરમાં તો શું, જેમ તમે તીર્થંકર બોલો ને, જેમ જ તીર્થંકર બોલો તો તમામે તીર્થંકર ધ્યાનમાં આવે, પણ મહાવીર બોલશો તો કોણ ધ્યાનમાં આવશે? માત્ર મહાવીર. એક જે એક પાત્રને અનુરૂપ હોય, એક ખાલી મહાવીર જ ધ્યાનમાં આવશે, ત્યારે પાર્શ્વનાથ વગેરે નહીં, બરોબર છે. તો ત્યારે પછી થોડુંક વધારે જશે ને ટૂંક થઈ જશે, એટલે શોર્ટ થઈ જશે કે તમે બોલો કે મહાવીર સ્વામી તીર્થંકર કાં તો મહાવીર અરિહંત,
બરોબર છે, કાં તો મહાવીર સ્વામી બોલો. તો એ મહાવીર સ્વામી, તો મહાવીર સ્વામીનો જે વ્યક્તિનો એ તીર્થંકર તરીકેનો જે પર્યાય હશે એ ભાવ તીર્થંકર છે, એની પૂર્વ અને પશ્ચાત જે અવસ્થાઓ હશે એ દ્રવ્ય તીર્થંકર, એટલે દ્રવ્ય મહાવીર. ઓકે, અને એ જ મહાવીર સ્વામી મોક્ષમાં પહોંચી ગયા તો અથવા તો એટલે એ પણ દ્રવ્ય એટલે આગળ પાછળની અવસ્થામાં. પછી કોઈકનું મહાવીર એવું નામ પાડ્યું હોય તો એ વ્યક્તિ એ છે ને એ નામ મહાવીર, અને ભગવાન મહાવીરની જે પ્રતિમા છે કાં તો એની આકૃતિ, ફોટો, પેઇન્ટિંગ વગેરે જે હોય એ સ્થાપના મહાવીર. તો એટલો ફરક પડશે. પેલું કોમન હતું, આ હજી વધારે પ્રિસાઇઝ છે. એટલે એમાં પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિને અનુરૂપ નથી, જનરલ જે નામ આપ્યું છે, હવે પુસ્તક તો કોઈ બી પુસ્તકને અનુરૂપ હા, એવી યસ રીતે યસ, થઈ હા શકે, તો હા કોઈ બી તીર્થંકરને અનુરૂપ. હા. હિંસા તો પછી કોઈ એમાં બી વ્યક્તિનું હા, કોઈ બી એટલે નામ હિંસામાં પછી બધું જ આવી જાય. તમે હિંસા બોલો તો એમાં ઘણા પ્રકારની હિંસા આવે, બરોબર છે. હા. કોઈને ગાળ હા. દીધી એ પણ હિંસા છે, કોઈને હા. લાફો માર્યો એ પણ હિંસા છે, અને કોઈને પૂરા પતાવી દીધા એ પણ હિંસા છે. બરોબર. પછી તમે એમાં પ્રિસાઇઝલી જાઓ, બરોબર છે, કે લાફો મારવો, તો જ્યારે લાફો મારતો હોય તો એને આપણે કહીએ કે જે છે ને એ ભાવ લાફો મારવો. લાફા મારવાની એની પેલાની પછીની જે અવસ્થા હોય એને દ્રવ્ય લાફો મારવો. લાફા મારતા જે ચિત્ર હોય એ સ્થાપના લાફો મારવો. એ હિંસાનો પછી પેટાભેદ થઈ ગયો, બરોબર છે. પછી લાફો મારવો એવું કોઈનું જે છે નામ છે, આમ તો પડતું ના હોય જનરલી, લાફો એવું નામ કે જે પણ હોય. હિંસા જે શબ્દ છે એને જ નામ તરીકે ન લઈ શકાય. આપણે એક્ઝામ્પલમાં એમ લીધું ને, હિંસા કોઈ વ્યક્તિનું નામ હોય એમ. હા, તો એ જે ક્રિયા છે હિંસા, તો એ હિંસા શબ્દને જ નામ તરીકે ન લેવાનું હોય. હા, એને નામ તરીકે લેવાનું હોય, પણ કેવું છે કે શબ્દ છે ને એને ક્યાંક ને ક્યાંક જોડાણ હોય, સમજાય છે. જ્યારે તમે હિંસા બોલો તો ત્યારે સામે એ જ ક્રિયા ચાલતી હોય, બરોબર છે, તો એ પછી ભાવ હિંસા જ કહેવાશે. પણ બીજી જગ્યાએ પણ એ જોડાયેલું હોય ને, આમાં એકચ્યુઅલી થાય છે શું ખબર છે કે નામ, સ્થાપના ને દ્રવ્ય, બરોબર છે, એ ત્રણેય છે ને એકચ્યુઅલી ભાવ નથી, મૂર્તિ ભગવાન નથી, સમજાય છે. પણ મૂર્તિનું વિશેષ ચિંતન કરો તો ભગવાન સાથે જોડાણ થાય શકે. એની આકૃતિ, બરોબર છે. તમે પથ્થર જોવા જશો તો ભગવાન નહીં દેખાય, રાઈટ ને? એની આકૃતિમાંથી તમે કંઈક લઈને યુ આર કનેક્ટિંગ ઇટ ટુ ભાવ તીર્થંકર, બરોબર. એ જ રીતે કોઈ વ્યક્તિનું નામ એવું મહાવીર છે, એ વ્યક્તિની તો જે છે ને ઘણી વાર તો લુચ્ચો હોય, હિંસક હોય, એને કહે છે મહાવીરથી કઈ લેવા દેવા પણ ના હોય, પણ એનામાં કંઈક એવું છે, એની પાસે શું છે, એનું નામ, જે મહાવીર સાથે કનેક્ટ થઈ શકે છે, બરોબર છે. એટલે ત્યાં લઈ શકાય. બાકી જનરલી ખાલી નામ લો તો પણ વાંધો નથી, પણ એ નામનો પ્રયોગ ક્યાંક તો હોય ને, ખાલી એમને વિચાર્યા કરીએ તો એ એવું હોતું નથી. બાકી જનરલી એમને પણ જે છે ને, તમે જ્યારે જાપ કરો મહાવીર મહાવીર મહાવીર, તો એ પણ નામ તીર્થંકર કહેવાય કે નામ મહાવીર કહેવાય. નામ તીર્થંકર ને એને પણ નામ મહાવીર કહેવાય. ઓકે. એકચ્યુઅલી એના માટે જુદી સંજ્ઞા હોય છે, પણ હું હમણાં ડિટેલમાં જઈશ ને તો બધા એકદમ કન્ફ્યુઝ થઈ જશે. થોડી લઈ શકો તો લઈએ. અરે એકચ્યુઅલી બને છે શું, ના ના, એકચ્યુઅલી થાય છે શું ખબર છે, બધા ચારે ચાર નિક્ષેપાના પાછા ચાર ચાર નિક્ષેપા પડે, એના ચારના એ બધાના પાછા ચાર ચાર નિક્ષેપા પડે. ઓકે. જેમ હું તમને એક્ઝામ્પલ આપું કે આ બુક છે, બુકની અંદર લખેલા અક્ષરો છે, બરોબર છે, તો એ અક્ષર છે ને એ શ્રુત જ્ઞાનનો સ્થાપના નિક્ષેપ છે. બરોબર. શ્રુત જ્ઞાન ઓરિજિનલ તો સાંભળવા રૂપ છે, એનું કઈ આકાર ના હોય, આ સ્થાપના, બરાબર. એની અહીંયા સ્થાપના કરેલી છે. હવે આનો કોઈક ફોટો પાડી લે તો એ સ્થાપના નિક્ષેપનો સ્થાપના નિક્ષેપ થશે. બરાબર બરાબર. અને આની જે ઓળખ હશે, બરોબર છે,
કે પેજ કે પાનો કે ગ્રંથ એની જે ઓળખ હશે, બરોબર છે, એટલે એનો એનો જે એના માટે વપરાતો જે શબ્દ તો એનું નામ નિક્ષેપ કહેવાશે. જેમ તત્વાર્થ. જી એટલે આ બધા એક્ઝામ્પલ છે ને એકબીજા સાથે રિલેટેડ થાય છે જ્યારે ઓલું એ તો થાય જ. આપણે હિંસા ઓલું એક કોઈ વ્યક્તિનું નામ એટલે ઈ આખું ઓલું અલગ પડી જાય છે એવું લાગે છે. ના ના, કેવું છે હું કહું છું ને કે એમાં છે ને ઘણું બધું અલગ હોય પણ એક વસ્તુ એવી હોય જે કનેક્ટ કરી આપે. જેમ ભગવાનની મૂર્તિમાં પણ શું થાય, તો હવે સમજો કે લાકડાની મૂર્તિ છે, હવે લાકડું ને ભગવાન ક્યાં લેવા દેવા, ખાલી એમની આકૃતિ જે છે ને આકાર છે ને એ જ ભગવાનથી મળતું છે, બીજું કઈ નથી મળતું. અચ્છા, ઓકે. સમજાય છે? એ જ રીતે એ વ્યક્તિમાં શું છે તો એ કે નામ ખાલી એનું એ ભગવાનથી મળતું છે, બાકી તો આખે આખો ઊંધો પણ હોઈ શકે. જોડાણ કરવા માટે કંઈક કનેક્શન હોય. હા, કઈક કનેક્શન જોઈએ. ઓકે. બરોબર છે. એટલે આપણે ઘણી વાર છે ને વ્યવહારમાં પણ કે તું તો ખાલી નામથી જ મહાવીર છે, બાકી કામ તો તારા આવા છે. બોલાય છે ને આવી રીતે. હા. તો એ એમાં નામથી તો જોડાય. મહાવીર સ્વામી સાથે જ મહાવીર નામ કનેક્ટ થઈને નામ નિક્ષેપો થઈ જાય, જેમ હા, જાપમાં હા. આપણે કહ્યું એમ. બસ મેઇન ઓલા હિંસામાં જ એમને ઓલું જે ઘટના રૂપી છે ને એમાં જો જ રાખ. આ તો હજી એ છે ને એ સ્થાપના છે ને એના પણ ઘણા પેટાભેદ પડે. સદૃશ સ્થાપના, અસદૃશ સ્થાપના, બરોબર છે. જેમ ઘણી સ્થાપના કેવી હોય ખબર છે કે આકૃતિ પણ મળતી ન હોય. જેમ ઘણી જગ્યાએ હનુમાનની સ્થાપના કેવી કરાય કે ઓલો લાલ પથ્થર હોય એટલે પથ્થર હોય એના ઉપર લાલ કલર કરી નાખી, બરોબર છે, અને આ હનુમાન, બરોબર છે, કાં તો ઘણી જગ્યાએ આંખ ચોંટાડેલી હોય, બરોબર, કે આ હનુમાન. હવે એ આકૃતિથી કઈ લેવા દેવાની, ઓરિજિનલ આકૃતિથી એ છે ને કઈ દેખાય જ નહીં ત્યાં, બરોબર છે. પછી ઘણી જગ્યાએ એ રીતે માતાજીની મૂર્તિ હોય, હા, કાંઈક તો બી હોય, પથ્થર હોય કે એનો શેપ હોય. હા, બરાબર. હોય જ નહીં એમાં કનેક્શન, હા જી બરોબર છે. છતાં પણ એને આપણે સ્થાપના કેમ કહીએ છીએ તો કે એ આકૃતિને જોઈને, બરોબર છે, ડાયરેક્ટલી પેલું યાદ નથી આવતું પણ ત્યાં એક વ્યવહાર રૂઢ થયેલો છે. એટલે શું કે કોઈ પણ પૂછે કે આ કોણ, તો કે ફલાણા માતાજી અથવા તો હનુમાન. સમજાય છે? એ રૂઢ થયેલું છે. કેને જોઈને? કે આ પેલી આકૃતિને જોઈને. હવે એવી આકૃતિ ક્યાંય પણ દેખાશે ને તો એ વ્યવહાર શું થશે તો કે હનુમાન. સમજાય છે? પછી બીજી રીતે પણ સ્થાપના હોય, જેમ અંશ સ્થાપના અને પૂર્ણ સ્થાપના. ભગવાનની આખી મૂર્તિ હોય તો પૂર્ણ સ્થાપના કહેવાય, અને ખાલી પગલા હોય તો અંશ સ્થાપના કહેવાય. અમુક જગ્યાએ ખાલી ધડ હોય, અમુક જગ્યાએ જે છે ને પેટનો ભાગ ને એટલું હોય, ખબર છે ને ગાંધીજીની મૂર્તિ અડધી હોય, ઘણી જગ્યાએ બાબા હાથ વગેરે ના હોય, આટલું જ હોય ખાલી, એ અંશ સ્થાપના છે. એટલે મારું કન્ફ્યુઝન ખાલી એ જ હતું કે હિંસા જે શબ્દ છે ને શબ્દ હા, એને જ નામ તરીકે હા, એને પણ લો તો ચાલે, લઈ શકાય ને એમ. એને પણ ગણી કોઈ શકાય. Yes. વ્યક્તિનું નામ એમ નહીં પણ હિંસા શબ્દ જ પોતે એક નામ છે એમ. હા, એમ પણ લેવાય, બરોબર છે. જેમ આપણે હા. જાપ કરીએ છીએ તો એ નામ નિક્ષેપો કહેવાય. તો હા, ત્યાં જે છે બસ ને કોઈ એ જ વ્યક્તિનું કહેવા નામ માંગતી નથી. હતી. હા, હા, એ પણ છે, બરોબર છે. પછી સમજો કે મહાવીર નામ છે ને, મહાવીર નામ પોતે કોઈનું નામ રાખ્યું નથી આપણે, જેનું જાપ કરીએ છીએ આપણે, એક શબ્દ, એ ભગવાન મહાવીરનો શું છે? નામ નિક્ષેપો છે, બરાબર? હા. અચ્છા, એ મહાવીર નામ ક્યાંક લખવામાં આવે તો એ નામ નિક્ષેપાનો સ્થાપના નિક્ષેપો છે. બરાબર. એને આકૃતિ મળી ગઈ ને. હા. સમજાય છે? અચ્છા, હવે ચલો તમારે થોડુંક કન્ફ્યુઝન વધારવું હોય તો આમ તો ટાઈમ થઈ ગયો છે. ના, ક્લિયર થઈ ગયું. હા, જેને સમજાય ખાલી કહું છું, બીજું આ તો ક્લિયર થઈ ગયું.
દાખલા તરીકે શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, બરોબર છે? એ શંકેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ, એ મૂર્તિ ઘડાઈ એની પેલા જે પથ્થર હતો અને પછી આગળ જઈને ક્યારેક તો તૂટશે ને, નાશ થશે, કેમ કે શાશ્વત નથી, બરોબર છે? તો ત્યાં દ્રવ્ય જે ટુકડા, તો એ દ્રવ્ય દ્રવ્ય સ્થાપના નિક્ષેપાના, સ્થાપના નિક્ષેપાનો દ્રવ્ય પહેલા ને પહેલાનો દ્રવ્ય નિક્ષેપો, એટલે સ્થાપના નિક્ષેપાનો દ્રવ્ય નિક્ષેપો અને સ્થાપના નિક્ષેપાનો ભાવ નિક્ષેપો, એટલે જે હમણાં છે હાજર, એ સ્થાપના નિક્ષેપાનો ભાવ નિક્ષેપો, બરાબર. બરોબર છે? પછી સ્થાપના નિક્ષેપાનો ફોટો ઘરે ઘરે હોય છે, એ સ્થાપના નિક્ષેપાનો સ્થાપના નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ. અને ઘણી જગ્યાએ શંખેશ્વર પાર્શ્વનાથની એઝ ઇટ ઇઝ મૂર્તિઓ પણ બનાવાય છે, હમણાં ઘણી જગ્યાએ ચાલુ પણ થયું છે, અમુક અમુક જગ્યાએ. તે પણ સ્થાપના નિક્ષેપાનો સ્થાપના નિક્ષેપ. અચ્છા, અમુક જગ્યાએ શંખેશ્વર પાર્શ્વનાથ નામની મૂર્તિ બનાવે પણ આકૃતિ સેમ ના હોય, એટલે એ સ્થાપના નિક્ષેપાનો અસદૃશ સ્થાપના નિક્ષેપ. સમજાય છે? સેમ નહીં, રાઈટ? અચ્છા, હવે આને બીજા એંગલ થી પાછી કઈ રીતે લેવાય ખબર છે? આકૃતિ સેમ નથી પણ નામ એ જ પાડ્યું છે, તો એને સ્થાપના નિક્ષેપાનો નામ નિક્ષેપો પણ કહેવાય. બરાબર. બરાબર જી. સ્થાપના નિક્ષેપાનો સ્થાપના નિક્ષેપો પણ સ્થાપના નિક્ષેપાનો નામ નિક્ષેપો બની જાય જો એ અસદૃશ હોય. હા. ચલો હવે હું બહુ છે ને કન્ફ્યુઝ નહીં કરું. એ પણ થોડું જાણવા મળ્યું, એટલે કન્ફ્યુઝ એવું નહીં પણ એક કઈક આગળ બી જાણવા મળ્યું ને ડિટેલમાં. હા હા હોય, પણ છે ને પછી ઘણા લોકો પછી ત્રાસી જાય. નહીં નહીં નાશે કોઈ. નાસે નહીં, ત્રાસી જાય. ના ના, ઉલટાનું ક્લિયર થાય ને તો વધારે રુચિ આવે છે, ત્રાસ નથી થતો હા, એકચ્યુઅલી. પણ ક્લિયર માં કન્ફ્યુઝન થાય તો પછી મારે તકલીફ થઈ જાય ને. ના, એટલું કન્ફ્યુઝન તમે નથી કરો. હવે ચલો હવે અચ્છા ટાઈમ થઈ ગયો છે, રાખીએ નેક્સ્ટ ટાઈમ. હવે જીવ છે ને, જીવનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચાર નિક્ષેપની વાત જે ચાલુ કરી હતી આપણે, પછી કન્ટિન્યુ કરશું પેજ નંબર 50 થી. એટલે એક્ઝામ્પલ્સ હમણાં તમારે જે છે ને બેસાડી રાખવાના, જેને કન્ફ્યુઝન હોય તો એકવાર પાછી રેકોર્ડિંગ રિફર કરી લેજો, જેથી કરીને એટલું ક્લિયર રહેશે ને તો આગળનું સમજવામાં ઈઝી પડશે. ચલો આજે રાખીએ. જનાર્દન વિરુદ્ધ કઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ અને ઉપકારી ગુરુ ભગવંતને, એ તીર્થંકરોની જે પરંપરાથી ઉપકારની વરસાદ થઈ છે અને એમાંથી થોડું ઘણું જે છે ને ગ્રહણ કરવાની ક્ષમતા પણ એમની કૃપાથી જે પેદા થઈ છે, એ બધા મહાપુરુષોના ચરણોમાં કોટી વંદન. ચાલો આજે રાખીએ. આભાર.